કહે છે કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ એમનો હેતુ છે આધ્યાત્મિક આધિદૈવિક અને આધિભૌતિક આ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે. એટલે શું કીધું? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે. જ્યાં સચ્ચિદ અને આનંદ હોય ત્યાં જ ભગવાન હોય. પછી આપણા ઘરમાં સવાર થાય ને ફાગણ સુદ પૂર્ણિમા થાય એટલે ભગવાન વિરાજમાન રહે નહીં. ખબર તો પડી ફાગણ સુદ પૂર્ણિમા એટલે શું? હોળી. અરે જ્યાં રોજ મારા બાપ ભગવાનનું નામ લેવાતું હોય, ઘરમાં ભગવાનની પૂજા થતી હોય, ભગવાનનું સત્કર્મ થતું હોય, ત્યાં રોજ મારા બાપ આપણા ઘરમાં દિવાળી હોય. પછી દિવાળીની રાહ જોવાની જરૂર નથી. ભગવાન સુધી પહોંચવા માટે ત્રણ માર્ગ બતાવ્યા છે: સત, ચિત અને આનંદ. ત્રણ રસ્તાથી ભગવાન સુધી પહોંચી શકાય છે. ભગવાન ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા છે. ભગવાનનું પહેલું સ્વરૂપ સત્ય છે અને સત્ય એ જીવનનો આધાર છે. પણ આ કલિકાળની અંદર કોણ સત્યનો માર્ગ અપનાવે છે? આમાંથી બેઠેલા અને બધા જ જગતના સચરાચર જગતમાં આવેલા એવો કોઈ વ્યક્તિ નહીં બને કે જે એક વાર પણ અસત્ય ન બોલ્યો હોય. આ પેટનો ખાડો પૂરવા માટે, આ પોષણ કરવા માટે આ સમયના સાથે આપણે ચાલવું પડે છે. પાપ કરવું પડે છે. એટલે સ્તુતિમાં કીધું છે: પાપે પ્રપંચ દેવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી મનો તમારો, જાણ્યાંધકાર દૂર કરી સતબુદ્ધિ આપો, ભગવતે ભગદુઃખ. હેમાં ભગવતી, જેવો છું એવો તારો છું, પાપી છું, પ્રપંચી છું, પણ પ્રાપ્ત છું. એમ આપણે ભગવાનને કહીએ કે ભલે હું અસત્યનું ખંડન કરતો હોય, અસત્યનો માર્ગ અપનાવતો હોય, પણ મેં કદી કોઈનું આજ દિન સુધી ખોટું વિચાર્યું નથી, ખોટું કર્યું નથી. મારા રોજગાર ક્ષેત્રમાં પણ હું નીતિથી જ મારું રોજગાર ક્ષેત્ર ચલાવી રહ્યો છું. એટલે આપણે સત્યનો માર્ગ અપનાવવો આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. એટલું યાદ રાખજો, તમે એમ ન સમજતા કે તમને કોઈ જોઈ રહ્યું નથી, તમને કોઈ દેખી રહ્યું નથી.